અધ્યાય 6 સૌભરી ઋષિની કથા. શિશુકુવાચ વિરૂપ કેતુમાન શંભુ પ્રભર્ષિશુતાશ્રય વિરૂપાત સુષોભૂતત્રુસ્તુ રતિતર. શ્રી સુખદેવજી બોલ્યા, અમરીશને વિરૂપ, કેતુમાન તથા શંભુ એમ 3 પુત્રો હતા. તેઓમાં વિરૂપથી પુષદશ્વ અને પુષદશ્વને રતિતર નામે પુત્ર હતો. રતિતરે કોઈ સંતાન ન હોવાથી તેને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવાથી અંગિરા ઋષિએ તેની પત્નીમાં બ્રહ્મતેજવાળા પુત્રો ઉત્પન્ન કર્યા. તે રતિતરથી પત્નીમાં અંગિરસના વીર્યથી ઉત્પન્ન થયેલા હોવાથી આંગિરસ પણ કહેવાયા હતા. અને તે રતિતરથી બીજી સ્ત્રીના પુત્રોમાં ઉત્તમ ગણાયા હતા, કારણ કે તેઓ ક્ષત્રિય જાતિ સાથે બ્રાહ્મણ પણ હતા. એક સમયે વૈવસ્વ મનુને છીંક આવતા તેમના નાકમાંથી ઈક્ષ્વાકુ નામનો પુત્ર ઉત્પન્ન થયો. તે ઈક્ષ્વાકુને 100 પુત્ર હતા, જેમાંથી મોટા વિકુશી, નિમિ અને દંડક હતા. 100 પુત્રોમાંથી 3 આર્યાવતના મધ્યપ્રદેશના, 25 પુત્રો આર્યાવતથી પૂર્વ દિશામાં, બીજા 25 પશ્ચિમ દિશામાં અને બાકીના પુત્રો ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં રાજ્ય કરતા હતા. એકવાર ઈક્ષ્વાકુએ અષ્ટકા નામનું શ્રાદ્ધ પર્વ ઉજવવાનું નક્કી કર્યું. તેથી જેમણે શ્રેષ્ઠ પુત્ર વિકુશીને તત્કાલિક પવિત્ર તાજું માંસ લાવવા વનમાં મોકલ્યો. ત્યારે તેણે શ્રાદ્ધ ક્રિયામાં યોગ્ય પશુઓને મારીને થાકી ગયો અને ભૂખ્યો થયો. ત્યારે શ્રાદ્ધ સામગ્રીમાંથી કશું ન ખાઈ શકાય તે વાત ભૂલીથી એક સસલું ખાઈ ગયો અને બાકીનું તેણે પિતાને આપ્યું. પિતાએ ગુરુ વશિષ્ઠને માંસ પ્રોક્ષણ માટે પ્રેરણા કરી. ત્યારે તેમણે કહ્યું, આ માંસ શ્રાદ્ધ કર્મ માટે અયોગ્ય છે, કારણ કે ઈંટું છે. પુત્રના આ કર્મને સદાચાર વિરુદ્ધ ગણીને ઈક્ષ્વાકુ રાજાએ પોતાના પુત્રને દેશમાંથી કાઢી મૂક્યો. પછી ઈક્ષ્વાકુ રાજા ગુરુ વશિષ્ઠ પાસે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી યોગી બની ગયા અને શરીર ત્યજી પરમ તત્વને પામ્યા. ત્યારબાદ વિકુંક્ષી ત્યાં આવી રાજ્ય કરવા લાગ્યો. તેણે યજ્ઞ દ્વારા શ્રી હરિનું યજન કર્યું અને સસાદ નામે પ્રસિદ્ધ થયો. આ સસાદને પુરંજય નામે પુત્ર હતો. તે પોતાના કર્મોથી ઇદ્રવાહ, કકુત્સહ એવા નામોથી પણ ઓળખાતો. આ પુરંજય અનેનાસ નામે પુત્ર હતો. અનેનાસનો પૃથ્વીનો વિરંધ્રીનો ચંદ્ર, ચંદ્રનો યુવનાશ્વનો સાબસ્ત નામે પુત્ર હતો. અને જેણે સાબસ્તની નામની નગરી વસાવી હતી. સાબસ્ત નામની બૃહદસ્વનો કુવલયાશ્વ પુત્ર હતો. આ કુવલયાશ્વએ ઉત્તંગ ઋષિનું પ્રિય કરવા 21,000 પુત્રોથી વીંટાઈ ધુધુ નામના અસુરને માર્યો હતો. એના ઉપર ધુંધુમાન નામથી પ્રસિદ્ધ થયો અને કુવલયાશ્વના તમામ પુત્રોએ ધુંધુ નામના એક અસુરના મુખમાંથી નીકળતા અગ્નિથી બળી ગયા હતા. દડાશ્વ, કપિલાશ્વ અને ભદ્રાશ્વ નામના 3 પુત્રોએ બચ્યા હતા. તેમાંથી દડાશ્વ હયશ્વનો નિકુંભ, નિકુંભનો ભ્રણાશ્વ, ભ્રણાણાશ્વનો કોશાશ્વનો યુવનાશ્વ નામે પુત્ર હતો. યુવનાશ્વને કોઈ સંતાન ન હતું, તેથી તે ખેદ પામી પોતાની 100 સ્ત્રીઓ સાથે વનમાં ચાલ્યો ગયો. ત્યાં ઋષિઓએ તેની પાસે એકાગ્ર ચિત્તે ઇન્દ્રના અધિષ્ઠા પદવાળો પુત્ર પ્રાપ્તિ યજ્ઞક્રિયા ઇન્દ્રિય ઇષ્ટ કરાવીને ઇષ્ટ કર્મ દરમિયાન એક વખત રાતે યુવાનશ્વને ખૂબ તરસ લાગતા તે ઋષિઓની યજ્ઞશાળામાં દાખલ થયો અને નિદ્રાવશ બ્રાહ્મણને જોતા તેણે કળશમાંથી જાતે પાણી પી લીધું. સવારે બ્રાહ્મણોએ કળશને ખાલી જોતા તપાસ કરાવી કે પાણી કોણ પી ગયું, કારણ એ પાણી મંત્રેલું હતું અને તે ગર્ભાધાન માટે સ્ત્રીને પોળવાનું હતું. બ્રાહ્મણે જોયું કે આ પાણી રાજા પોતે જ પી ગયા છે, એટલે તે ઋષિઓએ તેને દેવયોગ ગણાવી અને પ્રભુને યાદ કરી લીધા. પણ દેવયોગ ગણાવી પ્રભુની પણ સમય પશ્ચાત થતાં તે જળની અસર થતાં રાજાને ગર્ભ રહ્યો અને પૂરા માસે પ્રસવનો સમય આવતા રાજા યુવાનશ્વનું જમણું પડખું ચીરી અને તેનો ચક્રવર્તી પુત્ર બહાર આવ્યો. તેને સ્તનપાન માટે બહુ જ રડવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણોએ સ્તનપાન માટે મૂંઝાણા. તે સમયે ઇન્દ્રએ એ રડતા બાળકના મુખમાંથી પોતાનો અંગૂઠો પાસેની આંગળી આપી. તેના વડે તે પોષણ આપવા લાગ્યો અને આ પ્રસવ પેટ ચીરીને થયો હોવાથી યુવનાશ્વ દેવકૃપાથી મર્યો ન હતો, પણ તે જ વનમાં તપે વડે મોક્ષ પામ્યો હતો. હે રાજન ઇન્દ્રએ તે પુત્રને મને ધાવશે એટલે કે માંધતા એમ કહ્યું, એટલે તે માંધતા કહેવાયો. આ માંધતા તે રાવણ આદિ દૈત્યો પણ કાપતા, તેથી ઇન્દ્રએ તેનું બીજું નામ ત્રસદસ્યુ પાડ્યું. આ માંધતા ચક્રવર્તી રાજા થઈ પોતે એકલો 7 દ્વીપવાળો પૃથ્વી પર રાજ્ય કરતો હતો. તેણે ઘણા
સમૃદ્ધ યજ્ઞો કરાવ્યા. તે ધાર્મિક અને આત્મજ્ઞાની હતો. તેણે સસુંબીની પુત્રી બિંદુમતી, પુરુક્ષ, અંબરીશ અને મુચુકુંદ નામના 3 પુત્ર ઉત્પન્ન કર્યા હતા. તે મુચુકુંદ યોગી હતો. માધાંતા રાજાની 50 કન્યાઓના લગ્ન સૌરભી ઋષિ સાથે થયા હતા. સૌરભી ઋષિ તપસ્યા કરતા હતા ત્યારે લોકોની બહુ ભીડ થઈ જતી. તેથી સૌરભી ઋષિ તપમાં ભંગ પડતા તેઓ ખૂબ કંટાળી ગયા. તેમણે વિચાર્યું, ક્યાં જાવું તો શાંતિથી તપસ્યા કરી શકો. છેવટે તેઓ યમુનાજીના ધરા પર પ્રવેશી તપસ્યા શરૂ કરી. તે પોતાના પર એટલી દ્રઢ વિશ્વાસ કે ભગવાનની માયા મને કંઈ અસર કરી શકે નહીં. તેથી ભગવાનની માયા કરી. ઋષિએ જળમાં માછલીનો પ્રસંગ જોયો અને આ પ્રસંગ વારંવાર જોવાથી તેમની આંખમાં કામ આવ્યો અને ઋષિને આ સંસાર સુખ ભોગવવાની ઈચ્છા થઈ. 85 વર્ષ વયે સૌરભ ઋષિએ લગ્ન કરવાનો વિચાર કર્યો. તેઓ માંધાતા રાજા પાસે ગયા અને લગ્નની વાત કરી. રાજા વિચારે છે કે જે કન્યા ઋષિને આપીશ તે જીવનભર દુઃખી થશે અને કન્યા ના આપું તો ઋષિ દેવ સાપ આપશે. આમ વિચારી માંધાતા સૌરભ ઋષિને કહે છે, કન્યાઓ ઘણી છે. જે કન્યા પસંદગી આપના પર ઉતરશે તે કન્યા હું આપને અર્પણ કરીશ. તેથી આ રાજમહેલમાં પધારો. આ બાજુ ઋષિએ વિચાર્યું, મારું આવું શરીર જોઈ રાજા બહાનું કાઢી મને નાચ પાડી છે. મારું આ શરીર એવું બનાવીશ કે દેવાંગનાઓ પણ પ્રિય થશે. આવો વિચાર કરી ઋષિએ પળવારમાં પોતાનું રૂપ બદલી કાઢ્યું. તેઓ સુંદર સ્વરૂપ ધારણ કરી રાજમહેલમાં ગયા. સૌરભી ઋષિનું અતિ સુંદર સ્વરૂપ જોઈ રાજા 50 કન્યાઓ ઝઘડો થવા લાગ્યો. તેથી રાજાએ પોતાના 50 કન્યાઓ લગ્ન સૌરભ ઋષિ સાથે કરાવી દીધા. બાપરે બાપ. પછી સૌરભે અપાર તપ સંપત્તિથી તૈયાર કરેલા જાતના ઘરોમાં મહાકિંમતી શૈયા, આસનો, વસ્ત્રો, આભૂષણો, સ્નાન, વિલેપન, ભોજન, માળાઓ વગેરે ભોગો ભોગવી તે સ્ત્રીઓ સાથે વિલાસી જીવન માણવા લાગ્યા. સૌરભી ઋષિએ ભવ્ય ગૃહસ્થમી જીવન જીવતા જોઈ રાજા માંધાતા પણ અચરજ પામ્યા અને તે ચક્રવર્તી સંપત્તિનો ગર્વ ત્યજી દીધો. સમય જતાં સૌરભ ઋષિ બેઠા પોતાના મનમાં પોતે કરેલો તપનો નાશ જોયો. તેણે ખૂબ જ પશ્ચાતાપ કર્યો. તેમણે વિચાર્યું, અરે મારા જેવા વ્રત પ્રસિદ્ધ તપસ્વીએ એક જળચંદના પ્રસંગથી લાંબા સમયના બ્રહ્મચર્યનો નાશ કર્યો અને મોક્ષની અપેક્ષા રાખતા મનુષ્યો ગૃહસ્થી સ્ત્રી પુરુષો સંગ સર્વથા તજવો જોઈએ. છતાં કોઈએ પ્રસંગ પડે તો મહાત્માઓનો સંગ કરવો. મારા જેવા તપસ્વી એકાંતવાસ હોવા છતાં જળમાં સંસારી માટલાનો સંગ થતાં 50 સ્ત્રીઓ સાથે જોડાઈ 50 રૂપ થયો અને પછી તે એક સ્ત્રીમાં 100 પુત્રો ઉત્પન્ન કરી 5000ની પ્રજા ઉદ્ભવ્યો છું. છતાં હજુ આ લોકના તથા પરલોકના કર્મ અંગે મનોરથ પૂરા થતા નથી. બાપ રે બાપ. 50 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. બાપ રે બાપ. અને એક સ્ત્રી 100 પુત્ર આ પહેલા બી ગયું. હા, આવું 50 કન્યા લગ્ન કર્યા પછી ફસાઈ ગયા હતા અંદર. એ તો લલિતભાઈ વાત એ આ જ છે ને? હા, સૌરભ ઋષિ. હા. આમ સૌરભ ઋષિ વિરક્ત થયા અને વાનપ્રસ્થ ધર્મનો આશ્રય કરી વનમાં ચાલ્યા ગયા. તેમની પત્નીઓ પણ પતિની પાછળ વનમાં ચાલી ગઈ. સૌરભ ઋષિ વનમાં ખૂબ કષ્ટદાયક તપ કરી અગ્નિહોત્રી સાથે પોતાના આત્માને પરમાત્મા સાથે જોડી દીધો. તેથી પત્નીઓ પણ પતિના આધ્યાત્મિક ગતિને જોઈ શાંત થઈને પતિના પ્રભાવથી મુક્તિ પામી. તા સ્વપત્યુ મહારાજ નિરીક્ષા આધ્યાત્મિકી ગતિમ અવિર્યુસ્તન પ્રભાવેન અગ્નિશાંતમી વાર્ચિવ. દર્દ અને દેવાનો જલ્દી ઉપાય ન થાય તો એ જલ્દી વધતા જાય છે. દુર્જનની દોસ્તી અને દુશ્મની બેથી દૂર રહો, કેમ કે બંને ખતરનાક છે. ત્રિશંકુ તથા હરિશ્ચંદ્ર. અધ્યાય 7. ત્રિશંકુ તથા હરિશ્ચંદ્રની કથાઓ. શિશુકુવાચ માધાંતુ પુત્ર પ્રવરો યોમ્બરીશ પ્રકીર્તિત પિતામહેન પ્રભુત્તો યુવાનસ્ય તત્સુસુત. શ્રી સુખદેવજી બોલ્યા, આ માંધાતા શ્રેષ્ઠ પુત્ર અંબરીશ તેના દાદા યુવાનેશ્વર પોતાના પુત્ર તરીકે રાખ્યો હતો. તેણે વધતો યૌવનાશ્વ નામે પુત્રો હતો. યૌવનાશ્વ હારિક નામના પુત્રો હતો. માંધાતાના વશમાં અંબરીશ, યૌવનાશ્વ તથા હારિક આ ત્રણેય ઉત્તમ મનુષ્ય તરીકે ગણાતા હતા. માંધાતાના બીજા પુત્ર પુરુકુત્સની સાથે સર્પોએ પોતાની બહેન નર્મદા પ્રણાવી હતી. બીજા પુત્ર માંધાતાનો પુત્ર પુરુકુત્સ એમની સાથે નર્મદા પ્રણાવી હતી. નર્મદા પોતાના ભાઈ નાગરાજાની પ્રેરણાથી પુરુકુત્સને રસાતરમાં લઈ ગઈ અને ત્યાં વિષ્ણુ જેવી તાકાત ધરાવતા ગંધર્વને પુરુક્ષુને માર્યા હતા. તેથી નાગરાજે પ્રસન્ન થઈ તેમને વરદાન આપ્યું, તમારું આખ્યાન સાંભળનારાઓને સર્પનો ભય રહેશે નહીં. એ પુરુક્ષુના ત્રસદસ્યોનો અનરણ્ય
અનરણ્યનો હર્યશ્વનો અરુણ અને અરુણના ત્રિબંધન નામે પુત્ર હતો. તે ત્રિબંધનને સત્યવત નામે પુત્ર હતો. તે ત્રિશંકુ નામથી પ્રખ્યાત હતો. આ ત્રિશંકુના 3 દોષ હતા. તેમણે બ્રાહ્મણની છોકરીને ઉપાડી જવાનું દુષ્કૃત્ય કર્યું. તેના પિતાએ તેથી શાપ દીધો. પોતાના ગુરુની ગાયનો વધ કર્યો હતો. તેણે મંત્રની પ્રોક્ષણ કર્યા વિનાના અન્નનો ઉપયોગ કર્યો હતો. ત્રિશંકુની કથા. ત્રિશંકુની નીતિ વિરુદ્ધના આ પ્રકારના આચરણને લઈ ગુરુ વશિષ્ઠે તેને શાપ દીધો હતો. આ કારણે ચંડાલ થયો. પણ ગુરુ વિશ્વામિત્રએ તેનું શાપનું નિવારણ કર્યું અને તેને સદેહ સ્વર્ગ પ્રતિ મોકલ્યો. દેવોએ તેને સ્વર્ગમાં સદેહે આવતો જોયો, એટલે ઊંધે માથે પાછો પાડ્યો હતો અને વિશ્વામિત્રએ તેને ઊંધે માથે આકાશમાં લટકતા રાખ્યો અને હજુ પણ ત્રિશંકુ તારા રૂપે દેખાય છે. એ કોણ છે ત્રિશંકુ? આ માધંતાનો છોકરો, માધંતાના છોકરાનો છોકરો. અરુણ આ જે પુરુષ, માનદાતાના બીજા પુત્ર જે પુરુષ હતા, પુરુષનો ત્રદસ્યુનો અનરણ્યનો હશ્વનો અરુણનો ત્રિબંધ નામનો પુત્ર થયો. અને ત્રિબંધના સત્યવત નામે 2 પુત્ર હતા. એક હતો જે ત્રિશંકુ નામથી પ્રખ્યાત થયો. સ્કંદ પુરાણમાં એવી કથા આવે છે કે એક વખત રાજા ત્રિશંકુ ગુરુ વશિષ્ઠ પાસે ગયો ને કહ્યું, હે ભગવાન, મારું મન યજ્ઞ કરવાનું છે, જેથી હું સંદેહે સ્વર્ગમાં વાસ કરી શકું. વશિષ્ઠે કહ્યું, હે રાજા, હું સાચું કહું તો માનવ શરીર સાથે સ્વર્ગમાં જઈ શકાય તેવો કોઈ યજ્ઞ નથી. જે કોઈ સદેહે સ્વર્ગમાં જતો જોયો હોય તો સાંભળ્યો હોય તો અમને કહો. રાજાએ કહ્યું, હે ગુરુ, આપને માટે કાંઈ અશક્ય નથી. તમે ધારો એ કરી શકો છો. માટે હું તમને વિનંતી કરું છું કે જો તમે મને યજ્ઞ નહીં કરાવો તો હું બીજા કોઈ બ્રાહ્મણ પાસે જઈને તેઓ યજ્ઞ કરાવીશ. વશિષ્ઠજી હસી કહ્યું, હે રાજન, જેવી તારી ઈચ્છા. પછી રાજા વશિષ્ઠજીને 100 પુત્રો પાસે ગયા. તત પ્રણભ્યભૂયસ વશિષ્ઠ મુનિપુંગવમ યોત્ર તસ્ત્ર સુતા તસ્ય યત્ર તે શતસંખ્યકા. ત્યાં જઈ ત્રિશંકુ કહેવા લાગ્યો, તમારા પિતા મને સદેહ સ્વર્ગમાં લઈ જવા માટે અસમર્થ છે. માટે જો તમે મને ના પાડતા હોય તો અન્ય બ્રાહ્મણો પુરોહિત તરીકે સ્થાપિત કરીને હું યજ્ઞ કરાવીશ. ગુરુપુત્રએ તેનું આવું વર્તન જોઈ શાપ આપ્યો, એ હિતકારી ગુરુનો ત્યાગ કર્યો છે, એટલે તું પાપી બન્યો છે. માટે તું ચાંડાલ બની જા. ત્રિશંકુ તરત વિકૃત થઈ ગયો. તેણે રાણીને સમય નગર પાસે જઈને પુત્રને અને મંત્રીઓને નગરની બહાર બોલાવ્યા અને બ્રાહ્મણને શાપની વાત કરી. તેણે રાજપુત્રને ગાદી ઉપર બેસાડી મંત્રીઓની આજ્ઞા કરી અને પોતે જંગલમાં તપ કરવા ચાલ્યો ગયો. એના શ્રાપ મળ્યો ત્યાં, અને ત્યાં બધું છોડી દીકરાઓને આપીને જંગલમાં ચાલ્યો ગયો. રાજા ત્રિશંકુએ વિચાર્યું કે આ દારૂણ યોગમાંથી મુક્તિ મેળવી અને તે માટે વિશ્વામિત્ર પાસે જવું પડે તેમ છે. આમ નક્કી કરી શોધતા તે વિશ્વામિત્રના આશ્રમે પહોંચ્યો. ત્યાં ઝાડની નીચે તેજસ્વી મૂર્તિ વિશ્વામિત્ર બેઠા હતા. ત્રિશંકુએ દૂર ઊભા રહી પ્રણામ કર્યા અને બોલ્યો, હે મુનિવર, વશિષ્ઠ ઋષિના પુત્રોના શાપને કારણે હું દુઃખી થયેલો હું તમારે શરણે આવ્યો છું. વિશ્વામિત્રએ શાપ થવાનું કારણ પૂછ્યું અને રાજાએ બધી હકીકત કહી સંભળાવી અને પ્રાર્થના કરી, તમારા વિના મને કોણ બચાવી શકે એમ છે? હું દૂરથી આપને શરણે આવ્યો છું. કૃપા કરી મને શાપ મુક્તનો ઉપાય બતાવો. વિશ્વામિત્રએ અને વશિષ્ઠ ઋષિ સ્પર્ધા જગ જાહેર છે. વિશ્વામિત્રએ ત્રિશંકુને સાંત્વના આપ્યું ને કહ્યું, હું તારી પાસે એવો યજ્ઞ કરાવીશ જેથી તું સદેહ સ્વર્ગમાં જઈ શકીશ. પ્રથમ મારી તીર્થયાત્રા કરવા ચાલો અને ચાંડાલપણાથી મુક્ત બનો, અને ત્યારબાદ તમે યજ્ઞ કરવાનો અધિકાર બનશો. ત્રિશંકુએ વિશ્વામિત્ર બંને તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા. માર્ગમાં તેમને માર્કંડેય ઋષિ મળ્યા. તે વિશ્વામિત્રની પાછળ આવતા ચાંડાલ વિશે પૂછ્યું. એટલે વિશ્વામિત્રએ ત્રિશંકુની ઓળખ આપી અને કહ્યું, અમે ઘણી યાત્રા કરી, પરંતુ હજુ સુધી રાજા શાપ મુક્ત થયો નથી. મારી વાણી ફળતી નથી. એટલે માર્કંડેય ઋષિ કહ્યું, તમે આનર્ત પ્રદેશમાં હાટકેય ક્ષેત્ર છે ત્યાં જાઓ અને નદીના શ્રદ્ધાપૂર્વક રાજા સ્નાન કરી આવેલા હાટકેશ્વર મહાદેવના દર્શન કરે તો તેનું ચંડાલપણું છૂટે. બંને હાટકેશ્વર ગયા. ત્યાં ત્રિશંકુએ શ્રદ્ધાપૂર્વક સ્નાન કર્યું અને પછી હાટકેશ્વર મહાદેવના દર્શન કરતા ની સાથે રાજા ચંડાલમાંથી મુક્ત થયો. ત્રિશંકુ શાપ મુક્ત થયો. હવે તેને યજ્ઞ કરાવવા વિશ્વામિત્ર તત્પર થયા. તેમણે યજ્ઞની તૈયારી કરવાની ત્રિશંકુને સૂચના આપી. પોતે બ્રહ્મદેવ પૂછવા માટે ગયા. બ્રહ્મદેવે વિશ્વામિત્રની વાત સાંભળીને કહ્યું, હે દ્વિજ, અગ્નિના મુખમાં હવિષનો પુષ્કર હોમ કરશો તો રાજા તમારી કૃપાથી ચોક્કસ સ્વર્ગમાં જઈ શકશે. બ્રહ્મદેવે અનુમતિ લઈ વિશ્વામિત્ર પાછા ફર્યા અને યજ્ઞ શરૂ કરાવ્યો. યજ્ઞનો ભાગ લેવા દેવો આમંત્રિત કરવામાં આવ્યા, છતાં દેવો આવ્યા નહીં. 12 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો, પરંતુ યજ્ઞનું ફળ મળ્યું નહીં.
ત્રિશંકુ નિરાશ થયો અને પોતે જાતે જ તપ કરવા માટે નિરાધાર કર્યો. આ માટે તેણે વિશ્વામિત્રની આજ્ઞા માંગી. ત્યારે તે બોલ્યા, હે રાજન, તમે મનમાં કશું લાવો નહીં. હું તમને અવશ્ય સદૈવ સ્વર્ગમાં મોકલીશ. મેં મારા તપોબળથી દ્વિજત્વ કર્યું છે, તે હું મારી સૃષ્ટિ રચના કરીશ. આમ કહીને વિશ્વામિત્રએ ઋષિએ બ્રહ્માની સાથે સરસાઈમાં ઉતરી 4 પ્રકારની નવી સૃષ્ટિનું નિર્માણ કરવા માટે ધ્યાનમાં લીન થયા. પોતાના તપોબળથી વિશ્વામિત્રએ નવી સૃષ્ટિ નિર્માણ કરવા માંડી. બધા દેવગણો, નક્ષત્રો અને ગ્રહોનું સર્જન કર્યું. મનુષ્યો, રાક્ષસો, સર્પો, લતાઓ, વૃક્ષો વગેરે નિર્માણ કર્યા અને સૂર્ય, ચંદ્ર અને પંચ મહાભૂતોનું સર્જન કર્યું. આકાશમાં બેવડા તત્વોની સ્પર્ધા થવા લાગી એટલે ઇન્દ્રએ દેવે સમુદાયમાં ભેગા થઈ બ્રહ્મા પાસે ગયા અને વિશ્વામિત્રની નવી સૃષ્ટિનો વધતો જતા વ્યાપ અટકાવવા માટે બ્રહ્માને પ્રાર્થના કરી. બ્રહ્માજી પૃથ્વીની ઉપર વિશ્વામિત્ર ઋષિ પાસે આવ્યા અને બોલ્યા, હે મુનીશ્વર, તમે નવી સૃષ્ટિ નિર્માણ કરી તમારી શક્તિ પ્રતિપાદન કર્યું છે, તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું. ભલે ત્રિશંકુ મારી સાથે સ્વર્ગમાં આવે, પણ હવે તમે મારી આ નવરચનાનું કાર્ય સંભાવી દો. બ્રહ્મા ત્રિશુકુલનો હાથ જાળીને તેને સ્વર્ગમાં લઈ ગયા. રાજા હરિશ્ચંદ્રની કથા. આ ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર હતો. આ હરિશ્ચંદ્રને કોઈ સંતાન ન હતું, તેથી તેણે નારદના ઉપદેશથી વરુણને શરણે ગયો અને કહ્યું, હે પ્રભુ, મને પુત્ર થાઓ. મને જો વીર પુત્ર થશે તો પુત્રથી હું તમારા યજન કરીશ. એટલે હરિશ્ચંદ્રને ત્યાં રોહિત નામે પુત્ર થયો. પુત્રના જન્મદિન સાથે વરુણી આવી કહ્યું, હે રાજન, હવે તું આ પુત્ર વડે મારું યજન કર. રાજાએ કહ્યું, આ બાળ શિશુ 10 દિવસનો થાય એટલે પવિત્ર થાય, તે પછી હું તમારું યજન કરીશ. વરુણ 10 દિવસ થયા એટલે ફરી પાછા આવ્યા અને યજન કરવાનું કહ્યું. આમ વરુણ આવતા રહ્યા. રાજા બહાના કાઢતો રહ્યો, હજુ આને દાંત આવ્યા નથી, આના દુધિયા દાંત પડી જાય પછી વાત. નવા દાંત આવે તો પવિત્ર ગણાય. ક્ષત્રિય પુખ્ત બખ્તર પહેરવા લાયક થાય ત્યારે પવિત્ર થયો ગણાય. આમ રાજા અનેક વરુણના વાયદા ચાલ્યા કરતા હતા. તેની ખબર રોહિતને પડી ગઈ એટલે તેને પ્રાણ બચાવવા જંગલમાં ચાલ્યો ગયો. હવે વરુણે વાયદા કરતા રાજા હરિશ્ચંદ્રને જલોદ રોગથી ઘેર્યો. રોહિતને પિતાના રોગથી જાણ થતાં પોતાના ગામ તરફ આવવા નીકળ્યો એટલે રસ્તામાં ઇન્દ્રએ તેને અટકાવ્યો એટલે રોહિત પાછો ગયો. આ રીતે ઇન્દ્રએ તેને 5 વર્ષ સુધી રોક્યા કર્યો. 6 વર્ષે રોહિત નગર તરફ જવા નીકળ્યો. તેવામાં તેને અજીગર નામે બ્રાહ્મણ મળ્યો. અજીગર એક પુત્ર સુનાશેપને વેચાતો લઈ પોતાને બદલે વરુણને યજ્ઞમાં આપવા સાથે લઈ રોહિત પિતા પાસે આવી પહોંચ્યો. યશસ્વી રાજા હરિશ્ચંદ્રએ પુરુષ મેઘ યજ્ઞ કરી વરુણ વગેરે દેવોનું યજન કર્યું. જલોદરના વ્યાધિમાંથી છુટકારો મેળવ્યો. હરિશ્ચંદ્રએ પુરુષ મેઘ યજ્ઞમાં હોમ કરવા મુખ્ય પુરોહિત વિશ્વામિત્ર હતા. ઇન્દ્રએ હરિશ્ચંદ્ર પર પ્રસન્ન થઈ સુવર્ણ રથ આપ્યો હતો અને વિશ્વામિત્રને હરિશ્ચંદ્રનું ધૈર્ય અને સત્ય જોઈ તેના પર પ્રસન્ન થઈને તેનું આત્મા જ્ઞાન આપ્યું. તે જ્ઞાનોપદેશથી હરિશ્ચંદ્ર અજ્ઞાનમાંથી મુક્ત થઈ પામ્યા અને મોક્ષ સુખના ધ્યાનથી અનુભવ જ્ઞાનથી હરિશ્ચંદ્ર સર્વ બંધોમાંથી મુક્ત પામી ઉત્તમ સ્થિતિને પામ્યા હતા, જેનું વર્ણન કરવું મુશ્કેલ છે. હિત્વા સ્વયં ભાવે નિર્વાણ સુખ સંવિદા અનિદ્રેશ્ય પ્રક્રિય તત્સ્ય વિસ્તભ બંધનમ. રાજા હરિશ્ચંદ્રની આ કથા ઘણી જાણીતી છે. સૂર્યવંશમાં ત્રિશંકુ નામે એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા, જેના વિશ્વામિત્રએ પોતાના યોગ બળથી શરીર સ્વર્ગમાં મોકલવા માટે પ્રયત્ન કર્યો હતો. મહારાજા હરિશ્ચંદ્ર ત્રિશંકુના પુત્ર હતા. તેઓ અયોધ્યામાં રાજ્ય કરતા હતા. તે મોટા ધર્માત્મા, સત્યપરાયણ તથા દાની હતા. તે રાજ્યમાં પ્રજા ઘણી સુખી. રાજ્યમાં દુષ્કાળ, મહામારી આદિનો કોઈ ઉપદ્રવ ન હતો. તેથી યશ ચારે દિશામાં ફેલાઈ ગયો હતો. એક દિવસ નારદજીએ ઇન્દ્રની સભામાં જઈ મહારાજા હરિશ્ચંદ્રની ઘણી પ્રશંસા કરી. આ પ્રશંસા સામે ઇન્દ્રને ઈર્ષા થઈ. તેમણે હરિશ્ચંદ્રની પરીક્ષા કરવાનું કામ વિશ્વામિત્રને સોંપ્યું. પછી વિશ્વામિત્ર અયોધ્યા પહોંચ્યા. તેમણે દાન સ્વરૂપ સમસ્ત રાજ્યને હરિશ્ચંદ્ર પાસેથી લઈ લીધું. આથી રાજા હરિશ્ચંદ્ર કાશીનગર પોતાની પત્ની તારામતી અને પુત્ર રોહિત સાથે તૈયાર થયા. ત્યારે ફરી વિશ્વામિત્રે 1000 સુવર્ણ મુદ્રા દક્ષિણામાં માંગી. ત્યારે હરિશ્ચંદ્ર પાસે તે વખતે કાંઈ ન હોવાથી 1 માસની મુદત માંગી. રાજા હરિશ્ચંદ્ર તેમની પત્ની તારામતી પુત્ર રોહિત સાથે કાશી નગરીમાં આવી પહોંચ્યા. ત્યાં રાણી તારામતી પુત્ર રોહિત અને પોતે જાતે વેચાઈને 1000 સુવર્ણ મુદ્રાઓ વિશ્વામિત્રને આપી. રાણી તારામતી રોહિતને એક બ્રાહ્મણને વેચવામાં આવ્યા અને જ્યાં પોતે એક ચાંડાલ ત્યાં વેચાયા. તેઓ સ્વામી એક મરઘટનો માલિક હતો. તેણે તેમની શમશાનમાં રહીને મરદાનું કફન લેવાનું કામ સોંપ્યું. બ્રાહ્મણને ત્યાં તારામતી અને રોહિત નોકર તરીકે કામ કરતા હતા. એક દિવસ રોહિત બાગમાં બ્રાહ્મણ કહેવાતી પુષ્પ લેવા ગયો. ત્યાં સર્પે દંશ દીધો અને મૃત્યુ પામ્યો. મૃતદેહ લઈ તારામતી શમશાનમાં ગઈ. હરિશ્ચંદ્રએ કફનની માંગણી કરી. તારામતી પાસે કફન ન હતું, આથી તે બાળવા દેવા સ્પષ્ટ ના પાડી. છેવટે તારામતી પાસે કફન ન હતું, આથી તે બાળવા દેવાની સ્પષ્ટ ના પડી. છેવટે તારામતી પોતાના વસ્ત્રમાં અડધું વસ્ત્ર કફન રૂપ આપવા તૈયાર થઈ ગઈ. ત્યારે ભગવાન નારાયણ વિશ્વામિત્રને બ્રહ્માદિ સહિત પ્રગટ થયા
અને કહ્યું, તમારી ધર્મપાલનની દ્રઢતા અને સંતુષ્ટતા થયા છીએ અને તમે 3 સ્વર્ગમાં સાથે મોકલી આપીએ છીએ. ત્યાં સ્વર્ગાદી સુખો ભોગવો. ઇન્દ્ર રોહિતના મૃત શરીર ઉપર અમૃતની વર્ષા કરી. આથી તે સજીવન ઊભો થયો અને પછી હરિશ્ચંદ્રએ કહ્યું, જ્યાં સુધી મારા સ્વામી મને રજા ના આપે ત્યાં સુધી હું અહીંથી કેવી રીતે હટી શકું? ત્યારે ધર્મરાજાએ કહ્યું, હું જ ચાંડાલના સ્વરૂપે થયો હતો. તમે પરીક્ષા પૂર્ણ ઉત્તીર્ણ થયા છો, એટલે તમે હવે સ્વર્ગમાં જઈ શકો છો. એટલે રાજા પરીક્ષામાં પૂર્ણ ઉત્તીર્ણ થયા છો, એટલે તમે સ્વર્ગમાં જઈ શકો. એટલે રાજા હરિશ્ચંદ્રએ કહ્યું, જ્યાં સુધી મારી અયોધ્યા પ્રજાને હું મારી સાથે સ્વર્ગમાં લઈ નહીં જઈ શકું તો મારે સ્વર્ગમાં જવું નથી. છેવટે રાજાએ પોતાના પુણ્ય સમસ્ત પ્રજામાં વેચી દઈ અયોધ્યાની પ્રજાને પોતાની સાથે સ્વર્ગમાં લઈ ગયા. રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી તરીકે ઘણા પ્રસિદ્ધ પામ્યા. પછી વિશ્વામિત્રએ ફરી અયોધ્યા નગરી વસાવી અને તેમના મહારાજા તરીકે રોહિતને સ્થાન આપ્યું. પોતે તો સ્વર્ગમાં ગયા પણ આખી અયોધ્યા નગરીને લઈ ગયા. જેવી રીતે રામચંદ્ર બાબુ આખી અયોધ્યાને સ્વર્ગમાં લઈ ગયા. અધ્યાય 8 અને 9. સગર રાજા તેમના પુત્રોની કથા. સગરના પુત્રો કપિલના અપરાધથી બળી ગયા. નાની નાની બાબતો ખ્યાલ રાખો, કેમ કે નાની તિરાડોથી જ મોટા બંધો તૂટે છે. નાસી પાસ ન થાઓ. ઘણી જુડાની છેલ્લી ચાવી જ તાળું ખોલી દે છે. સગરના પુત્રો કપિલના અપરાધથી બળી ગયા. શ્રી શુક ઉવાચ હરિતો રોહિત સુત તપલ સ્વમસ્તસ્માર્ત નિર્મિતા ચંપાપુરી સુદેવો તો વિજયો યશચા મજ. શ્રી સુખદેવજી બોલ્યા, રોહિતના પુત્ર નામ હરિત હતું. હવે હરિશ્ચંદ્ર રાજાનો છોકરો રોહિત ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર રાજા. હરિશ્ચંદ્ર રાજાનો પુત્ર રોહિત અને રોહિતનો પુત્ર હરિત. તેને ચંપ નામનો પુત્ર હતો. તેના ચંપા નગરી વસાઈ. તે ચંપનો સુદેવનો વિજયનો ભરૂક, ભરૂકનો વૃકનો બાહુક નામી પુત્ર હતો. બાહુક યુદ્ધમાં શત્રુઓ સામે હાર્યો એટલે તેની પત્ની સાથે વનમાં ચાલ્યો ગયો. ત્યાં એ રાજા મરણ પામ્યો એટલે તેની પાછળ તેની પત્ની પણ સતી થવા તૈયાર થઈ ગઈ. ત્યારે ઓર્વ ઋષિએ તેને સરગર્ભા જાણી મરતી અટકાવી. રાણી સરગર્ભા છે એમ જાણી રાણીને શોક્યોએ વિચાર્યું કે રાણીને પુત્ર થતાં તેનું માન વધી જશે. એટલે ઈર્ષાથી બળેલી શોક્યોએ તેના ગર્ભને નાશ કરવા રાણીને અંશ સાથે ઝેર આપ્યું. પરંતુ દેવયોગે ઝેરથી બાળકનો નાશ ન થયો, પણ ઝેર સાથે તે અવતર્યો. તેથી તેનું નામ સગર સગર પડ્યું. તેણે પિતાનું રાજ પાછું મેળવ્યું અને ચક્રવર્તી રાજા થયો. તેના પુત્રોએ સાગરની રચના કરેલી હતી. સગર રાજાએ ઘણા અશ્વમેઘ યજ્ઞો કરી શ્રી હરિનું યજન કર્યું. એટલે એ વખતે તેણે છૂટા મૂકેલા ઘોડાઓ ઇન્દ્ર ચોરી જઈ પાતાળમાં કપિલ નારાયણના આશ્રમમાં મૂકી દીધો. સગર રાજા સુમતી અને કેસીની નામની 2 પત્નીઓમાંથી સુમતી 60,000 પુત્રો આજ્ઞાપાલક હોવાથી રાજાએ તેમને તે ઘોડાને શોધવા મોકલી. આ ગર્વનિશ પુત્રો શોધ કરવા માંડી અને પૃથ્વી ખોદતા ઈશાન દિશામાં કપિલ ઋષિનો આશ્રમ હતો ત્યાં આવી પહોંચ્યા. ત્યાં આશ્રમને નજીક ઘોડા જોયા એટલે તેમણે કપિલ ઋષિને જ ચોર માની લીધા અને સમાધિમાં બેઠેલા ઋષિને મારવા દોડ્યા. ઇન્દ્રએ રાજપુત્રોની બુદ્ધિ હરી લીધી એટલે તેમણે કપિલદેવને મહાત્માને ચોર માની લીધા. 60,000 સગરપુત્રોની બૂમરાણ સાંભળી કપિલ ઋષિ સમાધિમાં જાગી નેત્ર ઉગાડ્યા કે એક ક્ષણમાં જ 60,000 સગરપુત્રો પોતાના શરીરના અગ્નિથી બળી ભસ્મ થઈ ગયા. સ્વશરીરના રાગ્નિના તાવ મહેન્દ્ર ત્વત ચેત મહદ વ્યક્તિ ક્રમતા ભસ્મ સાદ ભવક્ષતા. સગર રાજાએ કેસીની નામની સ્ત્રી અસમંજસ નામે પુત્ર હતો. તે પૂર્વજન્મમાં યોગી હતો, પણ સંઘને લીધે યોગ ભ્રષ્ટ થયો હતો. છતાં પૂર્વજન્મનું સ્મરણ હતું, તેથી તે લોકસ્પર્શથી દૂર રહેતો અને તેને લોકોને અપ્રિય લાગે તેવા કર્મો કરવા માંડતો. એટલે સગર રાજાએ તેને ત્યાગ કર્યો. તો એટલું જ નહીં, તેને તો એટલું જ જોઈતું હતું એટલે તે વનમાં ચાલ્યો ગયો. આ અસમંજસમાં અંશુમાન નામે પુત્ર હતો. તે દાદા સગર ઉપર ખૂબ પ્રેમ હતો, તેથી તે તેમનું હિત પણ કરવા હંમેશા આસક્ત રહેતો. સગર રાજાએ ઘોડાની શોધ કરવા અંશુમાનને આજ્ઞા કરી. પોતાના કાકાઓએ પૃથ્વી ખોદી જે રસ્તે કાઢ્યો હતો તે રસ્તે અંશુમાન ગયો. કપિલ ઋષિના આશ્રમ આગળ આવી પહોંચ્યો. ત્યાં તેણે એક મોટા રાખના ઢગલા પાસે ઘોડાને ઉભેલા જોયા. બાજુમાં બેઠેલા કપિલ મુનિએ જોઈ અંશુમાને 2 હાથ જોડી પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરી બોલ્યો, હે મુનિવર, આપ જેવા તપસ્વી તો બ્રહ્માજી પણ પોતાની સર્વ શક્તિઓથી ઓળખવામાં અશક્તિમાન છે. તમે તો અપાર અજ્ઞાની જીવો, આપને કેવી રીતે ઓળખી શકીએ? સંસારીઓ બહિર્મુખ હોવાથી બાહિર વસ્તુઓને જુએ છે, પરંતુ પોતાના હૃદયમાં રહેલા પરમાત્મા સ્વરૂપ આપણે જોઈ શકતા
નથી. જ્યારે આપ તો માયા ગુણના નિમિત્ત રૂપ ભેદ થતા મોહનો નાશ કરનારા સનંદ આદિ મુનિઓ થકી સમજી શકાય તેવા હોય. આપને હું કેવી રીતે જાણી શકું? તેથી હું આપને ફક્ત વંદન કરું છું. હે સર્વના આત્મારૂપ ભગવાન, આજે આપના દર્શનથી આપ કર્મો અને ઇન્દ્રિયો તથા વિષય વાસનાઓ પર મોહ પાસ પાયો છે. આ રીતે અંશુમાને જેમ પ્રભાવ ગાયો હતો તેમ ભગવાન કપિલ મુનિએ કહ્યું, હે પુત્ર, આ ઘોડા તારા દાદા યજ્ઞ પશુ છે. યજ્ઞ માટે તું લઈ જા. વળી તારા કાકાઓ બળીને ભસ્મભૂત થઈ ગયા છે. તે ગંગાજળનું અધ્યયન આપ, તેઓએ ઉત્તર ક્રિયા કર. તેમનો ઉદ્ધાર માટે સિવાય બીજો કોઈ રસ્તો નથી. પછી અંશુમાન કપિલ ભગવાનની પ્રદક્ષિણા કરી પ્રણામ કરી યજ્ઞના ઘોડા લઈ ગયો. સગર રાજાએ યજ્ઞ પશુ બાકી રહેલા યજ્ઞને પૂર્ણ કર્યો. પછી અંશુમાને રાજ્ય સોંપી પોતે નિષ્કૃત બંધન મુક્ત થઈને ઓર્વ ઋષિએ દર્શાવેલા માર્ગે સર્વોત્તમ ગતિ પામ્યો. રાજ્યમંસુમતિનસ્ય નિષ્પૃત્રો મુખ બંધન ઓર્વ પદતિષ્ઠ માર્ગે લેબે ગતિનુત્તમમ. ભગીરથ પૃથ્વી પર ગંગાજી લાવ્યા. પહેલા તોલો, પછી હોઠ ખોલો, ત્યારબાદ જીભથી બોલવાનું રાખો. પેટની ભૂખ માણસને લાચાર બનાવે, જ્યારે પૈસાની ભૂખ તેને ક્રૂર બનાવે. ભગીરથ પૃથ્વી પર ગંગાજી લાવ્યા. શ્રી સુકુવાચ અંશુમાશ્વતપસ્તે પે ગંગા નયન કામ્યયા કાલન મહાંત નાશ નોતત કાલેન સંસ્થિત. શ્રી સુખદેવજી બોલ્યા, અંશુમાને ગંગાજી પધરાવવા ઘણા વર્ષો સુધી તપ કર્યું, પરંતુ તેઓ ગંગાજી પૃથ્વી પર ના લાવી શક્યા. અંશુમાનનો પુત્ર દિલીપ થયો, તેણે તપસ્યા કરી, પરંતુ ગંગાજી લાવવા નિષ્ફળ રહ્યો. દિલીપનો પુત્ર ભગીરથ થયો. ભગીરથે પણ ગંગા લાવવા ઘણી મોટી તપસ્યા કરવા માંડી. તેમણે તપસ્યા સફળ થઈ. 3 જન્મનું તપ એકઠું થયું ત્યારે ગંગાજી પ્રકટ થયા. ગંગાજીએ તેને દર્શન દીધા અને કહ્યું, હું તારા પર પ્રસન્ન થઈ છું અને તને વરદાન આપું છું. એટલે રાજાએ પ્રણામ કરી પોતાના અભિપ્રાય જણાવ્યા. ત્યારે ગંગાજીએ કહ્યું, હે રાજન, હું જ્યારે પડું ત્યારે મારા વેગને ઝીલનાર કોઈ જોઈશે, નહીં તો ધરતી ફાડીને હું રસાતળમાં પેસી જઈશ. ઉપરાંત પૃથ્વી ઉપર હું આવું પછી લોકો મારા જળમાં તેના પાપ ધોઈ મને અપવિત્ર કરે તો તે પાપ હું ક્યાં ધોઉં? ભગીરથે કહ્યું, હે દેવી, સર્વસંગને તજનાર શાંત બ્રહ્મનિષ્ઠ અને પવિત્ર સત્પુરુષો તમારો સંગ કરવા આવશે અને તેમના સત્સંગથી બધા પાપ ધોઈ નાખશે. કારણ સત્પુરુષોમાં પાપોનો નાશ કરનાર શ્રી હરિ બિરાજે છે. તેમજ ભગવાન શંકર જેવા સમત પુરુષ તમારા વેગ ઝીલશે. વાહ ભાઈ, આપણે કહીએ છીએ ને કે આપણે બધા પાપ કરીને ગંગાજીમાં સ્નાન કરીએ છીએ, પણ એ બધા પાપ જાય છે ક્યાં? તો ગંગાજી કિસ્સે એવું ધોઈશ કેવી રીતે? ત્યારે ભગીરથજીએ કીધું કે જ્યારે સંત મહાત્મા એ સ્નાન કરશે તો એમના સ્નાન કરવાથી તમારા પાપ ધોવાઈ જશે, કેમ કે એમાં સંતોમાં શ્રી હરિ પોતે બિરાજમાન હોય. ગંગાજીમાં આપણે સ્નાન કરીએ તો આપણો પાપ ધોવાઈ જાય અસલીમાં, પણ જેવા આપણે બહાર નીકળે ને એવા પાછા આપણા પાપ બધા જે કર્યા હોય તુરંત પાછા ચડીએ, જેવા તેવા થઈ જાય. ગંગાજી આવતા સમન થયા. ભગીરથ રાજાએ ભગવાન શંકરની પ્રાર્થના કરી અને તેમને પ્રસન્ન કરવા તપ કર્યું. થોડા સમયમાં શંકર ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેઓએ ગંગાનો વેગ ઝીલવા તૈયાર થયા. મહાદેવજીએ અત્યંત સાધનાપૂર્વક શ્રી હરિના ચરણથી પવિત્ર જળવાળા ગંગાજીને મસ્તક પર ઝીલ્યા. તથેતિ રાજ્ઞાભીતમ સર્વલોકહિત શિવ દધારાવહિતા ગંગા પાદ પૂજ જલાહરે. પછી મહાદેવજીએ ગંગાજીને બહાર જવાનો રસ્તો આપ્યો. મહાદેવજીની જટામાં ગંગાજી એક ધારા છૂટીને અનેક દેશનો પવિત્ર કરતી પાતાળમાં પધારી. પછી ભગીરથ રાજાએ પોતાના પિતૃઓને ભસ્મ જ્યાં પડી હતી ત્યાં ગંગાજી લઈ ગયો. ત્યાં વાયુ સમાન વેગવાળા રથમાં આગળ જતો હતો અને ભગવતી ગંગાજી વેગપૂર્વક પાછળ ધસી આવતા હતા. સગર પુત્રોની માત્ર રાખ જ હતી. તે ગંગાજળનો સ્પર્શ થતાં તેઓ મુક્ત થઈ સ્વર્ગી ગયા અને 3 પેઢી તપસ્યા ફળીભૂત થઈ. ગંગાજી 3 લોકમાં વહેતી હોવાથી ત્રિપથગામિની કહેવાય છે. પછી હિમાલય માર્ગે પૃથ્વી પર આવી તે અલગ નંદા કહે છે. ગંગાજી જે ધારા પૃથ્વી પર અતલ નામના પાતાળમાં વહે છે તે ભોગવતી કહેવાય છે. મર્યા બાદ મનુષ્યની અસ્થિ ગંગામાં પધરાવે તો સદગતિ થાય છે. તો પછી જે જીવતા તેમના સ્નાન કરે અને ગંગોદક પાન કરે તે ઉત્તમ ગતિ થાય છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ગંગા નામ પણ એટલું પવિત્ર છે કે જે તેના ઉચ્ચાર અને સ્મરણ માત્રથી સુખ વૈભવ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બોલો ગંગા માતની જય. નનામી ગંગે તવ પાદ પંકજ સુરાસુરે રચિત દિવ્ય રૂપમ મુક્તિ ચ દાદાસી નિત્ય ભાવાનુસારણ સદા નારાયણમ. ભગીરથ મહારાજના વંશનું
સિંધુ દ્વીપ અને પછી અયુતાયુ થયા અને અયુતાયુને ઋતુપર્ણ નામે પુત્ર થયો અને સર્વકામનો સુદાસનો સૌદાસ નામે પુત્ર હતો. તે મિત્ર સહ તથા કલ્માશપાદ નામથી પણ ઓળખાય છે. આ સૌદાસ વશિષ્ઠ શાપથી રાક્ષસ થયો હતો અને પોતાના કર્મને લીધે સંતાન રહિત થયો હતો. પરીક્ષિત રાજાએ પૂછ્યું, મહા સૌદાસને ગુરુનો શાપ કયા કારણે થયો? તેની કથા અમને કહેવા યોગ્ય હોય તો કહો. સૌદાસની કથા. શ્રી સુખદેવજીએ કહ્યું, એકવાર સૌદાસ મૃગયા રમવા ગયેલા. ત્યાં ફરતા ફરતા એક રાક્ષસને મારી નાખ્યો. રાક્ષસ ભાઈને છોડી મૂક્યો જેથી તે પોતાના ભાઈના બદલો લેવાની ઈચ્છાથી સૌબાદ વનમાં રસોઈયા તરીકે રહેવા લાગ્યો અને રાજા ક્યારેય અપરાધમાં આવે તેનો લાગ જોવા લાગ્યો. એકવાર સૌદાસના ગુરુ વશિષ્ઠ ઋષિ ભોજન માટે આવ્યા. તેણે રસોઈયાને મનુષ્યનું માંસ રાંધીને પીરસ્યું અને વશિષ્ઠ ઋષિ અભક્ષ્ય ગણાવી ક્રોધાયમાન થઈ રાજાને શાપ આપ્યો. તું રાક્ષસ થઈશ. પાછળથી વશિષ્ઠે જાણ્યું કે આ કામ તો રાક્ષસે કર્યું છે, તેથી તેમણે આ શાપને 12 વર્ષ અવધિનો કર્યો. મુનિ વશિષ્ઠજીએ જ્યાં સૌદાસને શાપ આપ્યો હતો ત્યાં સૌદાસ પણ હાથમાં જળ લઈ ગુરુને શાપ દેવા તૈયાર થયો, પણ તેની સ્ત્રી મદયંતીએ તેમને કરતા અટકાવ્યો અને સૌદાસે તે જળ પોતાના પગ પર ઢોળી દીધું હતું. તે પગ કાળા થઈ ગયેલા અને તે કલ્પાશપાદ નામથી ઓળખાયેલો અને આ રીતે તે રાક્ષસ થવાના શાપની કથા તમને કહી. એ સમયે રાક્ષસ રૂપમાં સૌદાસ જંગલમાં ફરતો હતો. ત્યારે મૈથુન ક્રીડામાં રત એવું એક બ્રાહ્મણ યુગલ જોયું. સૌદાસ ઘણો ભૂખ્યો હતો. તેને ખાવા માટે કોઈ માણસને શોધતો હતો. તેણે બ્રાહ્મણને પકડ્યો એટલે તે બ્રાહ્મણની સ્ત્રી કરગરી અને સૌદાગરને કહેવા લાગી, તું ખરેખર રાક્ષસ નથી, તું કોઈ ઈક્ષ્વાકુ વંશનો રાજા અને મદયંતી જેવી સ્ત્રીનો પતિ છે. તારે આવો અધર્મ કરવા યોગ્ય નથી. વળી તું સંતાનની ઈચ્છા વાળી સ્ત્રી છું અને મારો પતિ હજુ અધૂરા મૈથુન વાળો છે, તેથી તું તેને છોડી દે. બીજું કે વિદ્વાન, ચરિત્રવાન કે ગુણવાન બ્રાહ્મણ છે, તે ભગવાન શ્રી હરિની આરાધના કરવા ઈચ્છે છે. તે તારા હાથે નાશ પામવા યોગ્ય નથી. તું તો સત્પુરુષોમાં પ્રિય છે. જો તારે આ બ્રહ્મ હત્યાનું પાપ લેવું જ હોય તો પ્રથમ તું મને મારી ખાઈ જા, કારણ કે પતિ વગરનું મરદાની પેટે ક્ષણ પણ જીવીશ નહીં. પછી બ્રાહ્મણે ઘણી કાલા વાત કરવા લાગી. છતાં સૌદાસ પેલા બ્રાહ્મણને ખાઈ ગયો. તેથી સતી બ્રાહ્મણે પતિના શોકથી કોપી ઉઠીને સૌદાસને શ્રાપ આપ્યો, ઓ પાપી, હું કામથી પીડાતી હતી, છતાં તું મારા પતિને ખાઈ ગયો. તારું પણ મૃત્યુ ગર્ભાધાનમાં કરતા જ થશે. એનો હું તને શાપ આપું છું. આમ બ્રાહ્મણી પોતાના મૃત પતિના હાડકાં અગ્નિમાં નાખી પોતે પણ મરી ગઈ. 12 વર્ષ પૂરા થતા સૌદાસ રાક્ષસપણાના શાપથી મુક્ત થયો અને મૈથુન માટે તૈયાર થયો. એટલે રાણીએ બ્રાહ્મણના શાપ જાણી તેને રોક્યો. તે દિવસે સૌદાસ સ્ત્રી સુખ છોડ્યું. આમ તે બ્રહ્મ હત્યાના કર્મથી સંતાન રહિત રહ્યો. તેણે પોતાની પત્નીના ગર્ભાધાન કરવા ગુરુ વશિષ્ઠને રજા આપી. તેથી વશિષ્ઠે મદયંતીના ગર્ભાધાન કર્યું. મદયંતીના 7 વર્ષ સુધી ગર્ભનો પ્રસવ થયો ન હતો. તે વશિષ્ઠજીના તેના પેટ પર પથ્થર મારી પ્રસવ કરાવ્યો અને તેથી જન્મેલા બાળકનું નામ અશ્મક રાખવામાં આવ્યું. આ અશ્મકને મૂલક નામનો પુત્ર થયો. તે પરશુરામથી બચવા માટે સ્ત્રીઓની વચ્ચે છુપાવી રાખ્યો હતો. તેથી લોકો તેને નારી કવચ નામથી ઓળખતા. પરશુરામે આખી પુત્રી ક્ષત્રિય રહિત કરી ત્યાં એકલો ક્ષત્રિયોના મૂળ તરીકે બચ્યો હતો, માટે તે મૂલક કહેવાયો હતો. તેનાથી દશરથ નામનો પુત્ર થયો. દશરથે એડવિડ અને એડવિડને વિશ્વસહ નામનો પુત્ર થયો હતો. વિશ્વસહનો પુત્ર ખટવાંગ ચક્રવર્તી રાજા થયેલો. દેવોએ દૈત્યોની સામે યુદ્ધમાં તેની મદદ માંગી, એટલે તે ઘોર યુદ્ધ કરી દેવોને વિજય પામ્યો. દેવોને તેના પર પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. ખટવાંગ રાજાએ પૂછ્યું, મારું આયુષ્ય કેટલું તે કહો. દેવોએ કહ્યું, હવે 2 ઘડી જેટલું તારું આયુષ્ય છે. ખટવાંગ રાજાએ વિમાનમાં બેસી તરત પૃથ્વી ઉપર આવ્યો. પોતાના નગરમાં આવીને રાજકાજ છોડી શ્રી ભગવાનની મનને સ્થાપ્યું. પૃથ્વી એ કર્મભૂમિ છે, જ્યારે સ્વર્ગ એ રજો ગુણથી ભરપૂર ભોગભૂમિ છે, માટે પૃથ્વી પર આવ્યો. તેણે વિચાર્યું, પોતાની સંસારની માએ અલિપ ભગવાન શ્રી હરિના ચુત બુદ્ધિવાળો છે. વળી દેવોને ઇન્દ્રિયોમાં આસક્ત અને વિષય બુદ્ધિવાળો છે. પરમાત્મા પણ તેઓ જાણતા નથી કે પોતાના આત્માને હૃદયમાં રહેલા ઈશ્વર વિશે શુભ જ્ઞાન ધરાવતા નથી. તેથી પોતાને પરમાત્મા શરણે જવું કલ્યાણકારી છે. આમ તેણે દેહાદી વિષય અહંકારને અજ્ઞાન ત્યજી ભગવાન શ્રી હરિમાં બુદ્ધિ સ્થાપિત કરી. યત બ્રહ્મ પરમ સૂક્ષ્મ શૂન્ય કલ્પિતમ ભગવાન વાસુદેવેતિ યત ગુણ્યતિ સાત્વતા. જોયું, ખટવાંગ રાજા કેટલો મોટો માણસ ચક્રવર્તી હતો. તેમને કીધું, મારું આયુષ્ય કેટલું? તો દેવતાએ કીધું 2 જ ઘડી. તે 2 ઘડી આવ્યો પૃથ્વી પર અને ભગવાનનું નામ જપવા લાગ્યો અને ભગવાનના ચરણે ગયો.
આપણી પાસે બી કેટલી ઘણી છે પણ આપણે જાગતા નથી. માખણ છે કે બે પેજ કરાવ પડી રહ્યું છે જતું રહ્યું નીચે પડી ફૂલો નહીં